સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સારવાર લેતા દર્દીઓની હાલત દયનીય બની છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની સપ્લાયની સમસ્યા સર્જાતા ડાયાલિસિસની કામગીરી ખોરંભે પડી છે। દર્દીઓ ધક્કા ખાવા મજબૂર બન્યા છે। સંજેલીના ગ્રામ વિસ્તારમાંથી 5-10 કિલોમીટરથી પણ વધારે દૂરથી દર્દીઓ સારવાર અર્થે આવે છે। એક અઠવાડિયામાં અંદાજિત 2 કે 3 વાર માટે ડાયાલિસિસની સારવાર લેવા આવતા દર્દીઓને સારવાર ન મળતા દર્દીઓને ભારે મુશ્કેલી છે। દર્દીઓ જણાવી રહ્યા છે કે તેઓને અન્ય જગ્યાએ ડાયાલિસિસ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી। અહીંયા પ્રશ્ન એ છે કે અમારે પાણી જ છે નહીં અને આ 10 દિવસથી અમે આ 20 પેશન્ટો હેરાન થઈએ છીએ અને આ ડૉક્ટરોને પૂછીએ તો ડૉક્ટરો એમ કહે છે કે તમે બીજી જગ્યાએ સારવાર કરાવો, તો બીજી જગ્યાએ સારવાર માટે જગ્યા જ નથી, તો અમે કઈ જઈએ એમ। આ લોકો કોઈ જવાબ જ નથી આપતા। આડા પેટે પીએમ કાર્ડમાંથી અમને 300 રૂપિયા મળે છે, એ અમને મળતા નથી અને એનો કોઈ પેલો ઓફિસ નથી ને કંઈ નથી। અહીં ચા પાણી ખર્ચો નથી મળતો। ચા પાણીના અંતે નાસ્તો અડધું ડાયાલિસિસ થાય એટલે નાસ્તો આવે, ચા આવે, એ વસ્તુ કોઈ છે નહીં। અહીંયા સુવિધા જ નથી। ટૂંકમાં પાણીની સમસ્યા છે। પાણી મોટર રિપેર કરાવતા જ નથી, મોટર બંધ પડી છે, ડાયાલિસિસ મશીન બંધ પડ્યા છે પાણી વગર। અમારે ડાયાલિસિસ કરવા ક્યાં જવું? એકવાર તો ફતેપુરા ગયો હતો, હવે ત્યાં પણ જગ્યા નથી। હવે મારે તકલીફ છે। આજે આખી રાત તો હોતો જ નથી સાહેબ, તો હવે આનો રસ્તો શું કરવો? 10 દિવસ થયા, આ લોકો હવે મોટર થઈ જશે એમ જ કહે, પણ કોઈ ધ્યાન આપતા નથી।